ગજગજ ફૂલે છે છાતી, અમે ગુજરાતી અમે ગુજરાતી। રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે 11 જાન્યુઆરી 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર અને કચ્છના સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ પૂરો પાડવાનો હતો। આ સમિટમાં 5000થી વધુ ઉદ્યોગ સાહસિકો અને 350 જેટલા વિદેશી ડેલિગેટ્સ હાજર રહ્યા હતા। ત્યારે અબ તક સાથેની ખાસ વાતચીતમાં આ ઉદ્યોગ સાહસિકો શું કહે છે, ચાલો જાણીએ। ફાર્માથી લઈને પાવર સેક્ટર સુધી વિસ્તરેલું ટોરન્ટ ગ્રુપ આજે દેશની પ્રગતિમાં સહભાગી છે। વધતી ટેકનોલોજી અને પાવરની માંગને પહોંચી વળવા ગ્રુપ હવે ગ્રીન એનર્જી અને રિન્યુએબલ પાવર પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે। સુરત અને ગાંધીનગર સહિત 7 જેટલા લાયસન્સી વિસ્તારોમાં કાર્યરત ટોરેન્ટ ગ્રુપે ઉર્જા ક્ષેત્રે અંદાજે 1000 કરોડનું મોટું રોકાણ કર્યું છે। સરકારના ગ્રીન એનર્જીના લક્ષ્યને સાકાર કરવા અને ગ્રાહકોને શુદ્ધ ઉર્જા આપવા માટે ગ્રુપ સતત કાર્યરત છે। હેલો, માય સેલ્ફ સુહાગ પ્રજાપતિ ફ્રોમ ટોરેન્ટ પાવર અમદાવાદ। તો બેઝિકલી ટોરેન્ટ ગ્રુપ જે છે મલ્ટિપલ બિઝનેસમાં ઇન્વોલ્વ છે। ફાર્માસ્યુટિકલ, પાવર, રિન્યુએબલ્સ, ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સ, વી આર ઓલ્સો કેબલ મેન્યુફેક્ચરર, અમે કેબલ પણ બનાવીએ છીએ। તો મલ્ટિપલ બિઝનેસીસમાં છે। હું પાવર સેક્ટરમાંથી છું। તો પાવર સેક્ટરમાં બેઝિકલી અમારું વી આર ઇન જનરેશન, ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાન્સમિશન એઝ વેલ એઝ અમે લોકો રિન્યુએબલ પ્રોજેક્ટ્સમાં પણ છીએ। કન્ઝ્યુમરને ગ્રીન એનર્જી, રિન્યુએબલ પાવર અગર રિક્વાયરમેન્ટ હોય તો એ પણ આપીએ છીએ। જે ગવર્મેન્ટનું હમણાં જે ફોકસ મેન છે રિન્યુએબલ એનર્જી પર, તો અમે અમારા પોતાના સોલાર પાર્કને, સોલાર જનરેશન, વિન્ડ, હાઇબ્રિડ, તો દરેક ઇન્ડસ્ટ્રીઝમાં અમે લોકો છીએ। હમણાં ગ્રુપનું મેન ઇનિશિયેટિવ જે રિન્યુએબલ જનરેશન પર છે, તો ગ્રુપનું ઇનિશિયેટિવ અને એનો ગોલ મેન હમણાં રિન્યુએબલ જનરેશન પર વધારે છે। તો વી આર ફોકસિંગ ઓન રિન્યુએબલ એનર્જી। અને ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો વી આર વન ઓફ ધી નંબર 1 પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની। અમારી ટોરેન્ટ, અમદાવાદ, સુરત, ગાંધીનગર 6-7 લાયસન્સી એરિયા છે। વી આર ઓલ્સો ઇન અ પેરેલલ લાયસન્સી। ધોલેરા SIR જે નવો પ્રોજેક્ટ ગવર્મેન્ટનો છે એમાં પણ અમારું પાવર લાયસન્સીનું લાયસન્સ છે। માંડલ, બેચરાજીમાં પણ અમારી જોડે પાવરનું લાયસન્સ છે। તો અમારી ફ્રેન્ચાઇઝી પણ છે 4-5 પાવર ડિસ્ટ્રીબ્યુશનની। આગ્રા, ભિવંડી, દીવ, દમણ એ લાયસન્સી એરિયા છે। સો બેઝિકલી મેન જનરેશન, ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાન્સમિશન, તો દરેક પ્રકારનું પાવર સોલ્યુશન અમારી પાસે છે। ઇન્વેસ્ટમેન્ટ સમથિંગ 1000 કરોડ બધું હોય છે, એ એક્ઝેક્ટ ફિગર્સ અમારી પાસે ના હોય ઇન્વેસ્ટમેન્ટ કમર્શિયલ્સ, પણ રિન્યુએબલ પ્રોજેક્ટ્સ અને પાવર સેક્ટરમાં હમણાં ટોરેન્ટ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે અને આગળના ભવિષ્યમાં પણ કરવાનું પ્લાનિંગ છે। અત્યારે આખી ઇન્ડસ્ટ્રીઝ અને બધું જે છે મેઇનલી ડિપેન્ડ્સ ઓન પાવર સેક્ટર। પાવરની રિક્વાયરમેન્ટ દિન પ્રતિદિન વધી રહી છે। જેમ જેમ ઇન્ડસ્ટ્રીઝ, AI ને બધું જે આવવાનું છે એમાં પાવરની રિક્વાયરમેન્ટ બહુ જ વધવાની છે। હવે કન્વેન્શનલ સોર્સિસ ને જે બધું છે બધાની જોડે લિમિટેશન છે એના। કન્વેન્શનલ સોર્સથી જે જનરેશન થાય છે કોલ ને બધું, એના ડિસએડવાન્ટેજ જે છે ને બધું છે। તો ગવર્મેન્ટનું જે પોતાનું ઇનિશિયેટિવ છે ગ્રીન પાવર, રિન્યુએબલ ને એમાં ફોકસ કરી, એમાં ગ્રીન એનર્જી જનરેટ કરી અને એક સારો અનપોલ્યુટેડ પાવર અને સારો પાવર આપણે આપી શકીએ। તો ટોરેન્ટ પણ ગવર્મેન્ટનું એ જે ઇનિશિયેટિવ છે એમાં સહયોગના ભાગરૂપે અમે લોકો રિન્યુએબલ સેક્ટરમાં બહુ જ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરી અને રિન્યુએબલ પાવર પણ જનરેટ કરી રહ્યા છીએ। 64 વર્ષથી ખેડૂતોનો અતૂટ વિશ્વાસ એટલે કે GSFC પોતાની સરદાર બ્રાન્ડ હેઠળ યુરિયા અને ઓર્ગેનિક ખાતર આપતી આ કંપની દેશમાં કેપ્રોલેટેમ અને મેલેમાઇન બનાવતી એક માત્ર સંસ્થા છે। GSFC તેની સોઇલ લેબોરેટરી દ્વારા જમીન ચકાસણીનું માર્ગદર્શન પૂરું પાડે છે। સાથે જ નમો ડ્રોન દીદી યોજના થકી મહિલાઓ હવે ડ્રોન ટેકનોલોજીથી ખેતરોમાં ઝડપી અને સચોટ દવાનો છંટકાવ કરી રોજગારી મેળવી રહી છે। પરંપરા અને આધુનિક ટેકનોલોજીના સંગમ સાથે GSFC ખેતીને નવી દિશા આપી રહ્યું છે। મારું નામ ડૉક્ટર પૂજન વૈષ્ણવ છે। ઘણો જ ઉત્સાહ છે અને GSFC એ મહેસાણાના વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ ભાગ લીધેલો। અહીંયા રાજકોટમાં પણ ઘણો જ સારો ઉત્સાહ સાથે
અહીંની રાજકોટની લોકલ જનતા અને આખા રાજ્યમાંથી, આખા દેશમાંથી અને દુનિયામાંથી પણ જે લોકોએ આ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લીધો છે તો ઘણો જ ઉત્સાહનો વાતાવરણ છે અને અમને પણ ઘણો બધો ફાયદાકારક થયું છે. અમને અહીંયા આગળ ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. એના કારણો છે કે એક તો અમે ગુજરાતની 64 વર્ષ જૂની કંપની છીએ અને અહીંયા આગળ ગુજરાતમાં જે મુખ્ય ખાતર સરદાર બ્રાન્ડ, એમાં અમારી પ્રોડક્ટ્સ જે છે સરદાર ડીએપી, યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સાથે સાથે લિક્વિડ બાયો ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક બાયો ફર્ટિલાઇઝર અને અમારી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ જે છે કેપ્રોલેક્ટમ, મેલામાઇન, જે આખા ભારતમાં માત્ર અમે જ બનાવીએ છીએ. તો ઇન્ડસ્ટ્રીયલ પાર્ટનર્સ, ખેડૂતો, લોકલ જનતા અને જે એગ્રી સર્વિસ છે એ તમામનો ઘણો સારો સહકાર અમને અહીંયા આગળ મળ્યો છે. બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. ખેડૂતોનો વિશ્વાસ જો સૌથી પહેલાં અમારી એક સોઇલ એનાલિસિસ લેબોરેટરી છે, સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી. તો સરકારની જે સોઇલ હેલ્થ કાર્ડની યોજના છે એમાં અમે ફાર્મરને જમીનનું ચકાસણી કરીને આપીએ છીએ, જેનાથી એને ખ્યાલ આવે કે કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો અને કેટલો ઉપયોગ કરવો. સાથે સાથે અમે ગ્રાઉન્ડ વોટર એનાલિસિસ પણ કરીને આપીએ છીએ. અમે ફર્ટિલાઇઝરના અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે નમો ડ્રોન દીદી યોજનામાં જે ગુજરાતની અલગ અલગ જિલ્લાની મહિલાઓ છે, આંગણવાડીની બહેનો, એમને ડ્રોન આપેલું છે અને ડ્રોન દ્વારા એ ખેતીમાં ડ્રોનનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને લખપતિ દીદી તો બની જ રહી છે. સાથે સાથે જે જંતુનાશક દવાઓને કારણે એક જે કામદાર હોય એને સ્કિનને વગેરેને નુકસાન થતું એનાથી પણ બચી શકાય છે. નવી ટેકનોલોજી, જેમ એક સમય હતો કે જ્યારે હળ અને બળદથી ખેતી થતી હતી, ધીમે ધીમે ટ્રેક્ટર આવી ગયા અને અત્યારે તમામ ક્ષેત્રમાં આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. ડ્રોન પણ આવી જ એક ટેકનોલોજી છે, કારણ કે આજે ખેતરમાં અંદર જવું અને તમે સમજી શકો છો કે અત્યારનો જે યુવા વર્ગ છે એને ખેતરમાં અંદર જવું અને એના પગ ગંદા થાય, હાથ ગંદા થાય અને દવાથી જે એક્સપોઝર થાય એને કારણે શરીરને કે જે સુરક્ષાલક્ષી પ્રશ્નો ઊભા થાય. ડ્રોન એટલી બધી સરસ ટેકનોલોજી છે કે જેટલું પ્રમાણમાં કહીએ એટલા પ્રમાણમાં, જ્યાં કહીએ ત્યાં એ દવાનો છંટકાવ કરે છે અને 1 એકરને માત્ર 11 થી 12 મિનિટમાં છંટકાવ કરી નાખે છે. લોકો દવા છાંટશે તો એને સૌથી પહેલા દવા બનાવીને ખેતરમાં ચાલીને જવું પડશે અને સ્પ્રે કરવો પડશે. એવું બનશે કે કોઈ જગ્યાએ દવાનો છંટકાવ નહીં થઈ શકે અથવા તો પ્રોપરલી એ ત્યાં આગળ સુધી પહોંચી નહીં શકે. ત્યાં અંદર ખેતરમાં જીવાત હોય, જીવજંતુ હોય, આનો ઉપર એક પ્રકારનું હેઝાર્ડ રહેતું હોય છે. ડ્રોન તમામ જેટલો પણ જગ્યા કીધી હશે ત્યાં એક સરખું પ્રિસિઝનથી સ્પ્રે કરશે. મારા ખ્યાલ પ્રમાણે ડ્રોન જે 11 થી 12 મિનિટમાં કામ કરી આપે છે, 1 એકર ચાલીને ફરીને પાછા આવતા અડધો કલાક જેવો સમય લાગે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં આયોજિત રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં કોસોલ એનર્જી કંપની છવાઈ ગઈ છે. સોલર સેક્ટરમાં મોટી સફળતા મેળવતા કંપનીએ આંધ્રપ્રદેશમાં 1.50 લાખ ઘરોમાં સોલર સિસ્ટમ લગાવવાનું ટેન્ડર મેળવ્યું છે. વિશ્વના ટોચના 10 મેન્યુફેક્ચર્સમાં સ્થાન ધરાવતી આ કંપની માત્ર ઉત્પાદન જ નહીં પણ 5 વર્ષ સુધી જાળવણીની જવાબદારી પણ સંભાળશે. ગુજરાતમાં 1 લાખ ઘરો અને અત્યાર સુધીમાં કુલ 2 ગીગાવોટ ઇન્સ્ટોલેશન પૂર્ણ કરનાર કોસોલ એનર્જી હવે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી રહી છે. કાયમ કરશે. અત્યારે આપણું બિઝનેસ સોલર મેન્યુફેક્ચરિંગનું છે, પણ આપણે મેન્યુફેક્ચરિંગ સિવાય આપણે એક્ઝિક્યુશન પણ કરીએ છીએ. એટલે તમે સોલરનું જે પણ સમજો છો કે સોલર ઘરો માટે, ફેક્ટરી માટે યા પછી ગ્રાઉન્ડ માઉન્ટ યુટિલિટી માટે આપણે બધે કરેલું છે. આપણે અત્યારે ફોર એક્ઝામ્પલ આંધ્રપ્રદેશ છે, એમાં સૌથી લાર્જેસ્ટ ડિસ્ટ્રીબ્યુટેડ સોલરનો ટેન્ડર થયો હતો, જેમાં આપણે હાઈએસ્ટ વિનર છે. એમાં આપણને 1,50,000 ઘરોને 2 કિલોવોટના ઇન્ડિવિજ્યુઅલ સિસ્ટમ આપવાના છે અને 5 વર્ષ માટે મેન્ટેન કરવાનું છે અને એનું જનરેશન પણ દેવાનું છે. આપણે એ પણ કરીએ અને આપણે મોટા PSU હોય, NTPC, NLC, એમની માટે 200 મેગાવોટ, 240 મેગાવોટ, 400 મેગાવોટનું પણ યુટિલિટી પ્રોજેક્ટ કરીએ. અત્યારે જે મેં કીધું કે આંધ્રપ્રદેશમાં 1,50,000 હશે અને ઉપરથી આપણે તમે ઓવરઓલ જુઓ, આપણે અત્યારે 2012થી સોલર PVમાં છે, જ્યારથી આપણે ઓલમોસ્ટ 2 ગીગાવોટ જેવું આપણે ફિલ્ડમાં નાખેલું છે, ફિલ્ડમાં ઇન્સ્ટોલ કરેલું છે. અને તમે અગર વોટર હીટરિંગ જુઓ તો આપણે 40-40 વર્ષથી છે અને એ તો આપણે લાખો ઘરોમાં રાખેલું છે. આપણે સૌથી વધારે અત્યારે બેનિફિટ મળે આપણે જેટલા લોકો સાથે કનેક્ટ થાય અને વાત કરીએ. આપણું નોલેજ છે, જે ઇન્ડસ્ટ્રીમાં આપણે જેટલું સ્પ્રેડ આઉટ કરી શકીએ, એ સૌથી વધારે નોલેજ હોય. કેમ કે અત્યારે આપણને ખબર છે અને આપણે રેકગ્નાઇઝ પણ થયેલા છે કે વર્લ્ડમાં વન ઓફ ધ બેસ્ટ ક્લાસ મોડ્યુલ્સ આપણે બનાવીએ છીએ. વુડ મેકેન્સી જેવા
ઇન્ડિપેન્ડન્ટ કન્સલ્ટન્ટને આપણે ટોપ 10 મેન્યુફેક્ચરર્સમાં આપેલું છે. આપણે જે યુએસમાં મોડ્યુલ જાય એ જ ઇન્ડિયામાં જાય, એ જ લોકોના ઘરમાં લાગે, એ જ કિસાનના ફાર્મમાં લાગે. અને એટલે આપણે જે ક્વોલિટીથી બનાવે છે એ જેટલા આપણે લોકોને કહી શકીએ, જેટલું ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ એ નોલેજ, એ આપણી માટે સૌથી વધારે બેનિફિશિયલ થાય. લોકોને ફાયદો અત્યારે ઇન્ડિયાનું જે રિન્યુએબલ એનર્જી જર્ની છે એ સ્કાય રોકેટ થાય છે, અને એમાં જેટલું આ લોકો પાર્ટ રહે ઇટ ઇઝ અ બિગ થિંગ. અને ઉપરથી વધારે આપણે રિન્યુએબલ એનર્જીમાં જેટલું વધારે શિફ્ટ થશું એમાં આપણે જે ફ્યુચર છે એને પ્રોટેક્ટ કરીએ છીએ. હજારો રોકાણકારોના વિશ્વાસ અને વડાપ્રધાનશ્રીના વિઝન સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના વિકાસના નવા દ્વારો ખુલ્યા છે. અહીં થયેલા MOUs અને ચર્ચાઓ આવનારા સમયમાં રોજગારી અને સમૃદ્ધિની નવી લહેર લાવશે.